કડીમાં વધુ એક હત્યાનો બનાવ. કડીમાં 12 દિવસમાં ચોથી હત્યા. કડી તાલુકાના મોકાસણ ગામની ઘટના. વધુ એક વખત ચોરીની શંકાએ તાલિબાની સજા અપાઈ હોવાની આશંકા. ઠાકોર પ્રતાપજી મોહનજી નામના 55 વર્ષીય વ્યક્તિની હત્યા. 2 દિવસ પહેલા માર મારેલી હાલતમાં ગામમાંથી મળ્યા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. ગામના ઘનશ્યામભાઈ ઉર્ફ લાલી ચંદુભાઈ પટેલ નામના શખ્સ દ્વારા માર મરાયો હોવાની વિગત. કડી તાલુકામાં તાલિબાની સજાના ભાગરૂપે વધુ એક વ્યક્તિએ. કડીમાં વધુ એક હત્યાનો બનાવ. કડીમાં 12 દિવસમાં ચોથી હત્યા. કડી તાલુકાના મોકાસણ ગામની ઘટના. વધુ એક વખત ચોરીની શંકાએ તાલિબાની સજા અપાઈ હોવાની આશંકા. ઠાકોર પ્રતાપજી મોહનજી નામના 55 વર્ષીય વ્યક્તિની હત્યા. 2 દિવસ પહેલા માર મારેલી હાલતમાં ગામમાંથી મળ્યા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. ગામના ઘનશ્યામભાઈ ઉર્ફ લાલી ચંદુભાઈ પટેલ નામના શખ્સ દ્વારા માર મરાયો હોવાની વિગત. કડી તાલુકામાં તાલિબાની સજાના ભાગરૂપે વધુ એક વ્યક્તિએ જીવ ખોયો.